હા જો ખાવામાં જો કોબીજનું શાક બનાવેલું પડ્યું હોય, ખીચડી પૌવા બનાવેલા પડ્યા હોય, પછી રોટલી પડી તો એક ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈઝ બસનો સોફા તમને દેખાતો હશે. તો અમે જઈ રહ્યા સુરત અને જો કૂચાવાળા પૈકા હતા. આ હોટલ હે ભાઈ, હોટલ ભોલેનાથ. તો ત્યાંથી મેં વ્લોગ ચાલુ કર્યો ભાઈ નાયરા પેટ્રોલ પંપે. તો ભાઈ અઠવાડિયું ઉપર અમે અહીંયા ફરી લીધા, રખડી લીધા, પૈસા પતી ગયા અને સુરત જવાની સાચું કહું હું બે દિવસથી ઘરના એમ કહું કે મારે સુરત નથી જવું. તો એ ઘરના માન્યા નહીં. મને કે તું ઘરે 1 રૂપિયો નહીં આપે તો હાલ છે, પણ સુરત જા. અને આ જો આ છે ભાઈ કૂચાવાળા 3 રસ્તા. આ રસ્તો જાય વિઠુદર બાજુ, આ દાંતીવાડા બાજુ ને આ પાંતાવાડા બાજુથી અમે આવી રહ્યા. તો અમે ઘરના બહુ જ માર્યું કે મારે નથી જવું. તોય ઘરના માન્યા નહીં. હવે અમારે ના છૂટકે મારે સુરત જવું પડે. તો બસ શું હોય, આ જો ભરવા બેઠો હોય સાથે. મૂડ તો ભાઈ આનું નથી જવાનું, પણ શું કરે મજબૂરીમાં જઈ રહ્યા બધા. હા હે ભાઈ અમારા બનાસકાંઠાનો નજારો એમ જાય આવડે ના. હા જો ખાલી એમાં પાછળથી મારી ગાડી કોઈ ઓવરટેક કરશે ને જો આ જો હે છે ને બાકી. તો હવે કઈ ને બે પડ્યા મસ્ત સોફામાં આરામથી. તારું કઈ કેવો? બસ એક જ અમારે સુરત નથી જવું, પણ તો શું કરીએ. ના જોવો ભાઈ શું કહેવાય, સોફા કેવો આપ્યો અમને જોવા તમે ખાલી. આ ઇમરજન્સી ડોર આપ્યો અમને. ઇમરજન્સી દબાવો એટલે ડાયરેક્ટ બહાર. અને ત્યાં ચાર્જર આપ્યો, પણ ચાર્જ ચાલુ નથી કર્યું. મારો 1% ચાર્જિંગ છે ફોન. એસી આપીએ, એસી ચાલુ નથી, જરૂરત નથી હમણાં. એક સાઈડ કાચ ખુલે, એક સાઈડ કાચ ખુલતો નથી. અને સોફા તમે જો ખાલી હાલત છે સોફાની કે બેકવાસ હાલત. એ જો અમારી હાલત છે ને. અને ઘરેથી પૈસા મને ભાઈ 600, હું ગમે ત્યારે સુરત જતો હોઉં ત્યારે ભાડું મારે ઘરથી લેવું પડે જ. ભલે હું ગમે એટલા પૈસા સુરતથી લઈ આવ્યો, ભલે 10, 20, 25 તારીખ જેટલા પણ લઈ આવ્યો, પણ મારી જોડે જવા માટે ભાડું હોતું નથી. આ એક રીઝન એ ખબર નહીં શું થાય, બધા પૈસા ગાયબ થઈ જાય દાખલે. જે દિવસે સુરત જવાના એ દિવસે ઘરથી પૈસા માંગવાના ભાડું. ભાઈ તો તારી પણ શું સિચ્યુએશન? તને ઘરના પૈસા આપ્યા કે 50 રૂપિયા દિયા હતા, वो भी हमने रिटर्न कर दिया. 50 રૂપિયા આપ્યા હતા ભાઈને, ઘરે આપ્યા હતા. તો આ મમ્મીએ 50 રૂપિયા આપ્યા હતા, એ ભાઈએ રિટર્ન આપી દીધા કે તમે જ રાખો. અને ભાડાનું બીજા ભાઈએ ખુદ સેટિંગ કરીને આવે. હવે ભાઈ કમાશે. જે વિડીયોમાં જે ફોનમાં વિડીયો શૂટ થાય એ ફોનના હપ્તા ચાલુ હોય, એ હપ્તા ભરશે. અરે એટલા 12 હપ્તા છે, એક હપ્તો ભરાણો 2026માં ભાઈ આખો હપ્તા ભરવાના છે. અને હું જઈને કંઈક હવે કરશું નાના મોટું, બીજું શું થાય. હજી સેઠે કાંઈ કીધું નથી કે તું ભાઈ આવી જા. મેં એને ફોન કર્યો, મેં કીધું શું થયું, મને કે કલાક સુધી ફોન કર્યો, પણ હજી કાંઈ ફોન આવ્યો નથી. તો આ બધું ભગવાનના ભરોસે અમે જઈ રહ્યા સુરત. ખાલી વ્લોગ શૂટ કરે અને સુરત જઈ રહ્યા, બીજું કાંઈ છે નહીં. તો મળીએ આગળ ક્યાંક હોટલે. બીજે એક ભાઈબંધ બીજો આવવાનો, એને એ આવે એટલે વ્લોગ ચાલુ કરશું. બીજું શું. તો ગઈશ 10 વાગી ગયા ને એક ભાઈબંધ આવવાનો તો એ આવી ગયો બીજા સોફામાં. અને જમવાનું એકદમ ઘરની રોટલી હતી, પનીર શું કહેવાય બટર પનીરનું શાક મંગાવ્યું હતું. એ ખાઈ છાશ પી મસ્ત આરામથી ઉઠા. આ જો એક નંગ અહીંયા ઉઠાય. અને હું અહીંયા ઉઠતો હોઈ જઈએ. સવારમાં ઉતરવાનું હોય વહેલું 6 વાગે. તો મળીએ 6 વાગે. બીજું શું હોય, મૂડ તો આપ જ છે તમારા ભાઈનો પૂરેપૂરું. સુરત જવાની ઈચ્છા નથી, પણ અહીંયા જે છે બધું અહીંયા જ છે, બધું ભરેલું પડ્યું હોય. એમ કાલ જઈને કાઢવું પડશે. તો બહુ તમને 6 વાગે. તો ગઈ ફાઇનલી અમે રૂમે પહોંચી ગયા. 4 વાગે ઉતારી દીધા હતા રજવાડીવાળા. હા જો તમને અમારી રૂમ બતાવો. એકચ્યુઅલી સાફ સફાઈ થોડી સારી છે. ઓકે હા તો
ફાઇનલી ભાઈ રૂમે પહોંચી ગયા. સરપ્રાઈઝ ડેડ ઇઝ હોમ. રૂમની હાલત બતાવું તમને, ખાલી રૂમની હાલત જો. અમારા એડવાન્સમાં આવેલા ભાઈબંધ રૂમ કેવી રહી છે તો લાગે ને બાકી રૂમ જોરદાર. આ જો તો ખાવામાં જો કોબીજનું શાક બનાવેલું પડ્યું હોય, ખીચડી પૌવા બનાવેલા પડ્યા હોય, પછી રોટલી પડી દો. યાર સામાન તો ખતરનાક વિખેરેલો પડ્યો હોય. પીવાર પાણી હવે પાણી નસીબમાં નહીં મળતા સુરતમાં આયા કરે. હવે આવી ગયા સુરતમાં આવ્યા પછી અમને પાણી તો હું ખાવાની નસીબમાં નથી સારું હોય. હવે બસ હવે બહાર ફેંકવાનું, નવું બનાવવાનું, પાછું કંઈક બને તો બને, બાકી આ ખીચડી લાવેલી પડી, આ ચોખા બનાવી ખાવાનું, બીજું કાંઈ ઓપ્શન નથી. હવે શું કરવું કયો મારે ખાવાનું લાવ્યો બહાર કાઢ દઈએ નહીં ત્યારે ખોટું વાસ મારશે બગડે કરે એના પહેલાં. તો કઈ જ આમાં ખાવાનું હોય. નાસ્તો નથી, આમ બતાવું તમને ખોલીને જ. ખોટું હવે નાસ્તો મને ખબર નથી પહેલાં તો કે અંદર હોય બધી નાલ્યો છે ડાયરેક્ટ અંદીના આપ્યું છે. તો હા ભાઈ ખોલે, ખોલ હું હે કાં તો માતર હશે. क्या है? तीन तो थैली बदी. इसमें तो लगता है खोलने में मेरी जिंदगी चली जाएगी. हाँ चल मातरी है अभी भी गोड़ है तूने. उठो उठो. गुड मॉर्निंग महेशा जी. गुड मॉर्निंग. और राम राम है भैया. राम राम. अबे क्या मेरी जिंदगी निकालेगा इसमें? તો કઈ જો ગામડાથી આ હા ચલ માતરિયા અને ચલ માતરિયા જાવ બાકી. તો હવે આનો ટેસ્ટ કરવો જરૂરી છે. हम जब से आते तब મજા આવી હો. ગામડાનું એટલા દિવસ ખાવા દો પછી ખીચડી જ ખાવાની. એ ભાઈ મૈસા ઉપર આધારે મૈસા હું બનાવીને ખવડાવે. તો આ ખાવા જો પછી શું કહેવાય પ્રમોશન કરો મોટા ભાઈ. તો ભાઈ પહેલી વાર અજવાળીવાળા અમને 4 વાગે પકડ્યા એમ સુરતમાં. બાકી કોઈ બી બસ હોય સવારમાં 6-7 તો વગાડી જ દે. 1200 રૂપિયા ભાડું ભર્યું હતું. 9045 નંબરની બસ હતી. મારા નામે ટિકિટ કરી હતી. 17-18 સોફો હતો. અને ભાઈ 2 દિવસથી અમે કેન્સલ કરાવ કરતા હતા. એકચ્યુઅલી આજે આવવું જ પડ્યો. જો ટિકિટ એવી હતી કે જો કંડક્ટર લેવાય નથી આવ્યો એક ભાગ. જો નહીં તો એક ભાગ અમારે કંડક્ટરને આપવો પડે, પણ ભાઈનું નામ બોલે એટલે લેવાનો આવ્યો. તો ચાલો આનું કામ પૂરું હોય. જય માતાજી. એકચ્યુઅલી કચરો અહીંયા નોર્મલ વાત છે. આ જો તમે કચરો शहरों में से छोटा हाँ रूम में वो कचरा आ देखो और देखो तुम कचरो आ जो देखे ने આ કચરોમાં નોર્મલ વાત. તમને એક દિવસ બતાવો કે કચરો શું કહેવાય, કચરો કોને કહેવાય. સોરી હમણાં રાપોટો આમ ધ્યાન દો. આવે રમેશા કેમ કોમી આવો હોય રૂમે પક્યા પછી નાસ્તો બીજો કરીએ ચાપટી કરી. અને આ જો ફરીથી ભાઈ ખોલી નાખ્યું હોય. અને જો પતાવા આવ્યા. અને મારા પપ્પાના રૂમનું ટૂર આપ્યું જશે તોય જુઓ આવી હાલત અમારા રૂમની. પેલા ભાઈ કંઈ રૂમની સાફ સફાઈ રાખતા નથી.
આવું એ બધું. હવે જઈએ હુવા. ખાવા બનશે એટલે ઉઠશું. નાસ્તો થઈ ગયો અને પેટ પણ ભરેલું છે. તમારી એક નવા બ્લોગમાં દર્શક જય માતાજી. બાય બાય. દીપા ચાકો કેમ? ગુડ નાઇટ ગાઈસ.